નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ. હું છું આપની સાથે રુચા પંડ્યા. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હાલ એકદમ ફેમસ એવા ક્રિકેટર ચહલ અને તેમની પત્ની ધનશ્રી, જે ખૂબ જ ફેમસ ડાન્સર છે, તે બંનેના હાલ ડાયવોર્સના વાતો થઈ રહી છે. ચર્ચાઓ સામે કદાચ તેની રૂમર્સ પણ કહી શકે તે પણ સામે આવી રહ્યા છે. ઘણા કેટલા સમયથી તે બંને એકબીજાને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો નથી કરી રહ્યા. ચહલે પોતાની પોસ્ટ તેમની પત્ની સાથે ડિલીટ કરી દીધી છે. હાલાકી ધનશ્રી હજુ સુધી તેની પોસ્ટ ડિલીટ નથી કરી. ધનશ્રીના ઇન્સ્ટાગ્રામમાં હજુ પણ તેના પતિ એટલે કે ચહલ સાથેની પોસ્ટ જોવા મળે છે. જે બંને ઇન્સ્ટાગ્રામ અથવા તો સોશિયલ મીડિયાથી જ એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા હતા કોરોના સમય વખતે. એવું કહેવાય છે કે ચહલને ડાન્સ શીખવો હતો અને તેના કારણે તેને ધનશ્રીને વાત કરી અને તેના કારણે બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા અને પછી તે બંને પ્રેમ થયો અને પછી લગ્ન કર્યા. અને હવે તે બંને તે સોશિયલ મીડિયામાં જ એકબીજાને અનફોલો કરી રહ્યા છે, પોતાની પોસ્ટ નીકાળી રહ્યા છે. આ બધી વાત વચ્ચે ધનશ્રીએ એક સ્ટોરી મૂકી હતી. તેને કહ્યું હતું કે આ ઘણા દિવસથી જે પણ વાતો ચાલી રહી છે તેનાથી હું અને મારું પરિવાર ખૂબ જ હેરાન થઈ રહ્યા છીએ. તેમાં તેને તેવું પણ કહ્યું હતું કે હું હાલ કશું કરી નથી રહી. તેનો મતલબ તે નથી કે હું વીક છું અથવા તો હું ખોટી છું અથવા હું દુઃખી છું કે ગમે તે, પણ હું સાચી છું એટલા માટે હું સાચાની સાથે જ ચાલીશ અને હું આવી રીતે જ અડગ બનીને આગળ ચાલીશ. પણ તેને તેવું પણ કહ્યું છે કે આટલા વર્ષોની જે મહેનત છે તે પછી મેં મારું આ નામ બનાવ્યું છે અને તે નામ આવી રીતે બગડી રહ્યું છે. પણ હજુ સુધી ચહલે પોતાનું કોઈ પ્રતિક્રિયા આપી નથી. ચહલ કદાચ એવું માનવામાં આવી રહ્યું છે, કહેવામાં આવી રહ્યું છે કે તે બિગ બોસના શોમાં હાલ ક્યાંક બિઝી જોવા મળી રહ્યા છે. અને બધી જ વાત વચ્ચે ધનશ્રીના સ્પેશિયલ એક ફોટો પોસ્ટ કર્યો છે. તેમાં તેને તેની માતા સાથે પોસ્ટ એક ફોટો કર્યો છે, પરંતુ તેમાં નીચે તેને કેપ્શનમાં તેવી કોઈ જ ડાયવોર્સની વાત કહી નથી. હવે બંને ડાયવોર્સની વાત કહી નથી રહ્યા. ધનશ્રીએ તો એક સ્ટોરી મૂકી, પણ તેમાં પણ તેને ડાયવોર્સ કર્યું છે અથવા લેવાના છે તેવું કંઈક સ્પષ્ટતા નથી કરી રહ્યા. બંને ડાયવોર્સ લેવાના છે તેવું પણ નથી કર્યા અને નથી લેવાનું તેવું પણ નથી કહી રહ્યા. આ બધી જ વાત વચ્ચે હાલ ઘણી બધી અટકળો ચાલી રહી છે. પણ આમાં આપનું શું કહેવું છે અમને ચોક્કસ જણાવશો. ખૂબ ખૂબ આભાર.